નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે, સ્વ અધ્યયન પોથી 2024-25નો ભાગ 1 જે છે તે ભાગ 1ની અંદર જે હિન્દી વિષય છે તે હિન્દી વિષયના પાઠ નંબર 2 તબ યાદ તુમ્હારી આતી હૈ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ ધોરણ 7ની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેના બધા જ ભાગના બધા જ વિષયના ટોટલ પાઠ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી અભ્યાસ કરી લેજો। અહીંયા તમે જોઈ શકો છો કે જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેનો બહારનો જે ફોટો છે, પુઠાનો જે ફોટો છે તે કંઈક આ પ્રમાણે છે। ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 1 એમાં બધા જ વિષય જે છે ગુજરાતી, ગણિત, અંગ્રેજી, સમાજ વિજ્ઞાન, સંસ્કૃત બધા જ વિષયના એક બબ્બે પાઠ જે છે તે લેવામાં આવેલા છે અને બાકીના જે પાઠ છે તે સ્વ અધ્યયન પોથીનો ભાગ 2 આવશે તેમાં કન્ટિન્યુ થશે। તો આવી રીતે આ જે સ્વ અધ્યયન પોથી આ વર્ષે નવી રીતે આવેલી છે, ભાગ વાઇઝ આવેલી છે। આપણી આ ચેનલ ઉપર આ જે ધોરણ 7ની જેટલી પણ સ્વ અધ્યયન પોથીના ભાગ આવશે તે બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ ઉપલબ્ધ થઈ રહેશે અથવા તો મળી રહેશે। લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો, તો આ વિડીયોમાં આપણે આ જે ધોરણ 7નો હિન્દી વિષય છે સ્વ અધ્યયન પોથીમાંથી તેમાં જે પાઠ નંબર 2 છે તબ યાદ તુમ્હારી આતી હૈ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1 અહીં આપણને કહ્યું છે કે સહી વિકલ્પ चुनकर बॉक्स में सही का निशान कीजिए। तो एमा छे पहलो सवाल, मैदानों में हरियाली कब लहराती है? तो जवाब आवशे जब छमछम बूंदे गिरती है। मित्रों, आ प्रमाणेનું જે લખાણ છે, આ પ્રમાણેનું જે કલરફુલ ફોર્મેટ છે એવું તમને બીજી કોઈ પણ ચેનલ ઉપર જોવા નહીં મળે। ખૂબ જ સરળતાથી, ખૂબ સારી રીતે, ખૂબ વ્યવસ્થિત રીતે અહીંયા તમે અભ્યાસ કરી શકશો। એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર આપણે આ વિડીયો બનાવીએ છીએ। ત્યાર પછી બીજો સવાલ, કલિયા દરવાજે ખોલકર કબ મુસ્કાતી है? तो जवाब आवशे सुबह होते ही। ત્યાર પછી ત્રીજો સવાલ, खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है, वाक्य में रेखांकित शब्द लहर का क्या अर्थ होता है? तो અહીંયા આપણને 4 વિકલ્પો આપ્યા છે, એમાંથી જવાબ આવશે વિકલ્પ બ એટલે કે તરંગ। ત્યાર પછી ચોથો સવાલ, सृष्टि की रचना करने वाला शब्द समूह के लिए एक शब्द क्या होता है? तो जवाब आवशे सिरजनहार। પાંચમો શબ્દ એટલે કે પાંચમો વિકલ્પ, સહી શબ્દ ચૂનીએ। તો અહીંયા ચીડિયા, મુસ્કાતી, બિજલી અને મસ્તી 4 શબ્દો આપેલા છે, જેમાંથી સાચી જોડણીવાળો શબ્દ છે મસ્તી। ત્યાર પછી છઠ્ઠો સવાલ, શબ્દાર્થ કી ગલત જોડ પહેચાનીએ। તો અહીંયા જો હરિયાળી એટલે બંજર જમીન નહીં થાય, બરાબર, એટલે અહીંયા હરિયાળી અને બંજર જમીન આ જે છે તે ગલત જોડ છે, તો એના ઉપર આપણે ટીક કરીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 1 કાવ્ય પંક્તિ પૂર્ણ કીજીએ। તો જોઈએ આપણે સરસ મજાની કાવ્ય પંક્તિ, जब छमछम बूंदे गिरती है बिजली चमचम कर जाती है, मैदानों में बनबागों में जब हरियाली लहराती है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 निम्नलिखित प्रश्नों के उत्तर संक्षेप में लिखिए। એમાં પહેલો સવાલ, सुबह होते ही चिड़ियों के अलावा कौन कौन अपनी प्रतिक्रिया देते हैं? तो जवाब आवशे सुबह होने पर आकाश में तारे छिप जाते हैं, रात का अंधेरा दूर होने लगता है, पूर्व दिशा में सूर्योदय के पहले लाली छा जाती है, पंछी चहचहाने लगते हैं, कलियां खिलने लगती हैं, फूलों की सुगंध हवा में फैलने लगती है, इस प्रकार सोई हुई प्रकृति जाग उठती है। ત્યાર પછી બીજો સવાલ, हमें प्रभु की याद कब कब आती है? हमें प्रभु की याद तारे, सूरज, चांद, सागर, पर्वत आदि प्रकृति के सुंदर और अद्भुत रूपों को देखकर आती है। ત્યાર પછી ત્રીજો સવાल, ज़्यादा बारिश होने से क्या होता है? ज़्यादा बारिश होने के कारण जगह जगह पानी भरने लगता है, ज़्यादा बारिश होने से गंदगी, मच्छर या कीड़े मकोड़े पनपने की ज़्यादा आशंका रहती है, किसानों को खेतों में नुकसान होता है, शहरों में वाहन व्यवहार भी ठप हो जाता है, ज़्यादा बारिश होने से बाढ़ भी आने की आशंका रहती है। ત્યાર પછી ચોથો સવાલ, बारिश न होने से क्या होता है? बारिश न होने से धान, मक्का, गन्ना, बाजरा सहित अन्य फसलों की पानी की ज़रूरत पूर्ण नहीं होती, बारिश न होने से पीने के पानी की तंगी रहती है, नदी नाले सूख जाते हैं, पशु पक्षी पानी की तंगी से व्याकुल हो उठते हैं। ત્યાર પછી પાંચમો સવાલ, छम छम जैसे अन्य शब्द ढूंढकर लिखिए। तो जो खोज खोज, ठंडी ठंडी, चमचम અને छम छम। ત્યાર પછી છઠ્ઠો સવાલ, हरियाली लहराने से हमारे जीवन में क्या परिवर्तन होता है?
तो हरियाली का हमारे जीवन में बहुत महत्व है। हरियाली लहराने से किसान खुशखुशाल हो जाते हैं। हमारे जीवन के लिए उपयोगी औषधियाँ, फल फूल और कई चीज़ें हमें आसानी से मिल सकती है। प्रकृति का संतुलन बनाने के लिए भी हरियाली अनिवार्य है। पेड़ पौधा लहराने से प्रकृति का सौंदर्य खिल उठता है और बहुत सारे पर्यटक स्थलों पर लोगों की भीड़ प्रकृति की ये हरियाली देखने के लिए उमड़ पड़ती है। इस प्रकार हरियाली लहराने से हमारे जीवन में बहुत सारा परिवर्तन आता है। ત્યાર પછી 7મો सवाल, बारिश किस रूप में धरती पर गिरती है? तो वर्षा ऋतु में बादल बरसते हैं, तब पानी की बूंदें छम-छम की आवाज़ करती है। ऐसा लगता है जैसे वे नृत्य कर रही हो। उस समय बिजली भी चमकती है। ऐसा लगता है जैसे वे नृत्य देखकर आकाश का चेहरा खुशी से चमक उठता है। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, उदाहरण के अनुसार निम्नलिखित शब्दों के समानार्थी शब्द कोष्टक में से ढूंढकर वाक्य में प्रयोग कीजिए। ચાલો, ખુશી, તો ખુશી જે છે એનો અર્થ થશે આનંદ। ત્યાર પછી દુનિયા, દુનિયા એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આપવામાં આવેલું છે જગત। ખુશ્બુ, ખુશ્બુ એટલે કે મહક અને લહર એટલે કે તરંગ। હવે અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે, જો ખુશી, તો ખુશીનો સમાનાર્થી થશે આનંદ અને વાક્ય આપેલા છે બંનેના। आपसे मिलकर मुझे बहुत खुशी हुई અને આનંદનું થશે કે आपसे मिलकर मुझे बहुत आनंद हुआ। તો એવી રીતે તમે જોઈ શકો છો કે આપણને પહેલાં દુનિયા આપેલું છે, તો દુનિયાનું સમાનાર્થી થશે જગત। વાક્ય બનશે દુનિયા बहुत छोटी है અને બીજું વાક્ય આપણે બનાવી શકીએ કે જગત बहुत छोटा है। એવી રીતે ખુશ્બુ આપ્યું છે, તો ખુશ્બુનું સમાનાર્થી મહક। હવે બંનેના વાક્ય જોઈએ, તો જો ગુલાબ की खुशबू बहुत अच्छी है, गुलाब की महक बहुत अच्छी है। લહરનું થશે તરંગ, ધ્વનિ की लहर सुनाई दे रही है, ध्वनि की तरंग सुनाई दे रही है। મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે, તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના, બધા જ ભાગના, તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાય છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો અહીંયા નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી તમે સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો, અથવા તો પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ લખી અને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ આ સ્વ અધ્યયન પોથી જે છે તેની પીડીએફનો અવશ્ય અભ્યાસ કરી લેવો, તમારી પરીક્ષા માટે, એકમ કસોટી માટે અને તમને અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4ब, उदाहरण के अनुसार वचन परिवर्तन करके वाक्य में प्रयोग कीजिए। उदाहरण છે યાદ તો યાદે, વાક્ય પ્રયોગ આવશે मुझे आपकी याद आती है અને યાદેનું થશે કે मुझे आपकी यादें आती है। ચાલો, ત્યાર પછી પહેલું આપણને આપ્યું છે ચીડિયા, તો એનું બહુવચન થશે ચીડિયા। વાક્ય પ્રયોગ આ પ્રમાણે આવશે वहाँ चिड़िया है, वहाँ चिड़िया है। ચાલો, ત્યાર પછી લહરનું થશે લહરે, તો पानी की लहरें आ रही है અને पानी की लहर आ रही है। बिजलिया, तो बिजलियाનું થશે बिजली, तो बिजली गिर रही है અને बिजलियाँ गिर रही है। ચાલો, ત્યાર પછી છે કલી અને કલિયા, કલીનું થશે કલિયા, તો વાક્ય પ્રયોગ થશે બગીચે में કલી ખીલી है અને બગીચે में કલિયા ખીલી है। ત્યાર પછી લડકા અને લડકે, તો वहाँ लड़का खड़ा है, तो वहाँ लड़के खड़े हैं। ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 5अ, निम्नलिखित शब्दों के अर्थ शब्दकोश में से ढूंढकर लिखिए। हरियाली, हरियाली यानी कि हरे भरे पेड़ पौधों का समूह। बीजू है मस्ती यानी कि आनंद उल्लास। लहर यानी कि तरंग हवा का झोंक। चिड़िया यानी कि पंछी गौरैया। सिरजनहार यानी कि ईश्वर। जग यानी कि दुनिया संसार। ત્યાર પછી પ્રશ્ન નંબર 5ब, निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम के आधार पर लिखिए। તો જો ક્ષમા, કાગજ, જંગલ, કંગન અને જ્ઞાન જેવા શબ્દો આપેલા છે, એને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવા હોય તો કાગજ, કંગન, જંગલ, ક્ષમા અને જ્ઞાન, આ રીતે આપણે ગોઠવી શકીએ। ચાલો, ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5क, नीचे दिए गए शब्दों के तुरंत बाद शब्दकोश में आने वाले शब्द लिखिए। बहुत, तो बहुतનું પછી આવશે ભાઈ। मैदान, तो यौवन। मुस्कान પછી આવશે યુગ। બહાર પછી ભાલુ। ખુશી પછી ઘર અને પથિક પછી ફનસ। यानी कि તમે જોઈ શકો છો કે મૂળાક્ષરો જે છે એની પછીના આવતા મૂળાક્ષરથી શરૂ થતા શબ્દો જે છે તે આપણે લેવાના છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 6अ, कोष्टक में दिए गए शब्दों के आधार पर प्रश्न वाक्य बनाइए। वेदांत दौड़ रहा है, काउंसમાં છે कौन, तो वाक्य बनશે कौन दौड़ रहा है। બીજો સવાલ છે ધરતી पर बारिश गिर रही है, काउंसમાં છે कहाँ, तो कहाँથી वाक्य बनावવાનું છે, तो बारिश कहाँ पर गिर रही है। ત્રીજો સવાલ છે કે सुबह में चिड़िया खुशी के गीत गाती है, काउंसમાં છે कब, तो वाक्य बनશે चिड़िया कब खुशी के गीत गाती है। ત્યાર પછી ચોથું, सेठ ने कुत्ते के गले में पट्टा बांधा,
तो क्या बांधा? तो सेठ ने कुत्ते के गले में क्या बांधा? अहींया जो दरेक जवाब जे छे ने एमां पाछळ प्रश्नाचिह्न आवशे, तो अहींया तमारे खास प्रश्नाचिह्न मूकवाना छे जवाबनी पाछळ। शिकारी ने गोली से हिरन को मारा, तो अहींया किससे? तो जवाब आवशे शिकारी ने किससे हिरन को मारा। त्यार पछी छठ्ठुं, मुक्त होने से कुत्ता खुश हो गया, काउंसमां छे क्यों? तो जवाब आवशे कुत्ता क्यों खुश हो गया, अहींया पण प्रश्नाचिह्न पाछळ। मैं सबके साथ अच्छा व्यवहार करता हूँ, कैसा? तो जवाब आवशे मैं सबके साथ कैसा व्यवहार करता हूँ, अहींया पण पाछळ आपणे प्रश्नाचिह्न मूकवानुं छे। त्यार पछी प्रश्न नंबर 6ब, सही वाक्य के सामने बॉक्स में सही का निशान कीजिए। तो अहींया 3 वाक्यो आपणे आप्या छे, एमांथी साचुं वाक्य आ छे। जो लड़कियां खेलती है, अहींया लड़कियामां की जे छे ने ते रस्वई आवशे અને યા જે છે તેની ઉપર ચંદ્રબિંદી। ત્યાર પછી અહીંયા જે 3 વાક્યો છે એમાં આ આવશે સેહત, આ રીતે લખાશે સેહત કે લીએ, અને મુસ્કાના જે છે તેમાં આ રીતે રસોઈ આવશે મુસ્કાના જરૂરી હે। ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું। તો ત્રીજું જે છે એની અંદર તમે જોશો તો જવાબમાં બીજું વાક્ય આવશે આ, અબ પછતાએ હોત ક્યાં। અહીંયા તમે જોઈ શકો છો પછતાએ, તો પછતાએ જે છે ને એમાં આ એ આવશે। जब चिड़िया चूग गई खेत, અને चिड़िया જે છે તે આ પ્રમાણે લખાશે, તો જવાબ આવશે બીજું વાક્ય। ત્યાર પછી છે અહીંયા પણ જવાબ તમે જોશો તો બીજું વાક્ય આવશે લાખા ચકિત હો ગયા, અહીંયા જે છે ને ગયા આવશે અને અહીંયા ચકિત જે છે તે આ પ્રમાણે આવશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નિમ્નલિખિત भावार्थ वाली काव्य पंक्तियाँ लिखिए। जो दूर दूर आती हुई ठंडी हवा मस्ती लेकर आती है, तब हे जगत पिता परमपिता परमात्मा तुम्हारी याद आती है। तो यहाँ वाक्य आवशे एटले के काव्य पंक्ति बनशे, जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ठोकर लाती है, हे जग के सिरजनहार प्रभु तब याद तुम्हारी आती है। त्यार पछी बीजो सवाल, सुबह होते ही कलियाँ अपने दरवाजे खोल खोल कर दुनिया पर मुस्काती है, कलियों की मुस्कान से सुगंध की लहरें बाहर आकर दौड़ लगाती है। तो कलियाँ दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है, खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है। त्यार पछी प्रश्न नंबर 7ब, निम्नलिखित पंक्तियों का भावार्थ लिखिए। पहली पंक्ति, जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है, तो जवाब आवशे चिड़िया भोर में जल्दी उठकर इस तरह चहचहाने लगती है जैसे वे खुशी के गीत गा रही है। त्यार पछी बीजू, मैदानों में बनबागों में जब हरियाली लहराती है, तो वर्षा ऋतु में छम चमक कर वर्षा की बूंदें गिरती है और चम चमक कर बिजली चमकती है, जब मैदानों वनों और बागों में हरियाली लहराने लगती है। मित्रों अहींया आपणे आज पाठ छे 2 तेने संपूर्ण करीए छीए, पूर्ण करीए छीए। फरी मळीशुं आपणे हिंदी विषय जे छे तेनी जे स्व अध्ययन पोथी छे धोरण 7नी तेना पाठ नंबर 3 ना संपूर्ण सोल्यूशन साथे। मित्रों आपणी आ चेनल उपर धोरण 7नी जे स्व अध्ययन पोथी छे तेना बधा ज भागना बधा ज विषयना तमाम पाठना संपूर्ण सोल्यूशनना विडियो अने पीडीएफ मूकवामां आवे छे। विडियो अने पीडीएफनो अभ्यास करवा माटेनी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर मळी जशे। साथे साथे आपણા वॉट्सएप ग्रुपमां पण जरूरथी जोડાઈ जजो, जेथी करीने आवनारा तमाम विडियो अने पीडीएफनी लिंक तमने वॉट्सएप पर प्राप्त थती रहे। विडियो पसंद आव्यो होय तो लाइक करवानुं, तमारा मित्रों साथे शेर करवानुं, अने सरस मजानी कॉमेंट आपवानुं भूलशो नहीं।